તો સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે વિરોધ જોવા મળ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ વિરોધ નોંધાવ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ રદ મામલે કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ વિરોધ નોંધાવ્યો છે। તો જે રીતે રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ વિરોધ નોંધાવ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ રદ મામલે હાલ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે। નિલેશ કુંભાણીની બહાર ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે। જે આ બેનર શા માટે લગાડવામાં આવ્યા? બસ આ સમાજ માટે ગદ્દાર છે એટલે લોકશાહીની બસ એને આ દલાલ થઈ ગયા છે, ભાજપના દલાલ છે એટલે પેલા ઉમેદવાર વેચાતા હતા, હવે આખો પરિવાર વેચાવા માંડ્યો। નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે, શું કારણ? બસ એને આ ગદ્દારી કરી છે અને કેવા ભાજપ માટેથી ભાજપ પાસેથી પૈસા લીધા છે એટલે હાલ શું બેનર લગાવવામાં આવ્યા છે? જનતાનો ગદ્દાર છે, લોકશાહીનો હથિયારો છે। હાલ દિનેશભાઈને પોલીસ પકડી ગઈ છે, શું કહેશો? એને જી આપ જોઈ રહ્યા છો જે મુખ્ય જે દરવાજો છે તે દરવાજા ખાતે અહીં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આપણે કોંગ્રેસી કાર્યકર સાથે વાતચીત જી શું વિરોધ બતાવવામાં આવ્યો છે? લોકશાહીની હત્યા થઈ છે, લોકો સાથે ગદ્દારી કરી છે, લોકોને આજે ગુમરાહ કરીને પોતે ભાજપના મળતિયાઓ સેટિંગ કરીને જ્યારે જતા રહ્યા છે, ગોવા ફરવા જતા રહ્યા છે એવું લોકો કહે છે, તો આજે ગોવામાં મોજ માણતા લોકોના પૈસા, લોકોની ઈમાનદારી અને બધાની હત્યા કરીને આજે પોતા લોકશાહીની હત્યા કરીને ગોવા ફરવા જતા રહેતા માણસને ગદ્દાર ન કહેવાય તો શું કહેવાય? એટલે આજે એની ગદ્દારી સાબિત કરવા માટે અમે આજે એના ઘર પાસે બેનર લગાવ્યું। આપ જોઈ રહ્યા છો જનતાનો ગદ્દાર સહિતના જે વિવિધ જે બેનરો છે તે અહીં લગાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કોંગ્રેસી જે કાર્યકરો છે તેમાં રોષનો વાતાવરણ જોવા મળી રહ્યા છે। જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો, આ વિવિધ જે બેનરો છે તે નિલેશ કુંભાણીના જે મુખ્ય જે ગેટ છે તે ગેટની બહાર લગાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલ પણ જે કોંગ્રેસી જે કાર્યકરો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક તે ક્યાંક જે નિલેશ કુંભાણી છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણા થયા છે અને ક્યાંક તે ક્યાંક જે કોંગ્રેસી કાર્યકરો છે તેમને પણ અંદેશો આવી ગયો છે કે નિલેશ કુંભાણીની મિલીભગતમાં જ આ સમગ્ર જે ખેલ છે તે ખેલ પાર પડાયો છે। હાલ તો પોલીસ દ્વારા કોંગ્રેસના જે 2 કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને મહત્વની વાત છે કે તેમને સરથાના ખાતે લઈ જવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।